જમ્મુ કાશ્મીરમાં એનઆઈટીના વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં માંડવીમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી તો યુવાનોએ પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને સળગાવી દેશ વિરોધી તત્વો સામે આક્રોશ રજૂ કર્યો હતો। જમ્મુ કાશ્મીરની ઘટનાના પગલે શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સેનાના કાર્યકરોએ માંડવીમાં વિશાળ રેલી યોજી હતી। ભારત માતા કી જયના નારા પોકારતા યુવાનોની રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમી હતી। બાદમાં માંડવીના મામલતદારને આવેદનપત્ર આપી કાશ્મીરની ઘટના સામે વિરોધ વ્યક્ત કરાયો હતો। યુવાનોએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને બાળી દેશ વિરોધી તત્વો સામે આક્રોશ રજૂ કર્યો હતો। જે દેશમાં અત્યારે પ્રવૃત્તિઓ ચાલી રહી છે કે દેશ વિરોધી ભારતમાં રહી અને ભારત વિરુદ્ધ બોલવું, ભાઈ એનઆઈટીમાં જ્યાં વિદ્યાર્થીઓ ત્રિરંગો લઈને બહાર નીકળતા હોય અને ત્યાં પોલીસ દ્વારા જો એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે તો અહીંથી અમારી એવી માન્યતા છે કે ભાઈ ભારતના વિદ્યાર્થીઓ જો ભારતમાં ત્રિરંગો નહીં લહેરાવે તો ક્યાં પાકિસ્તાનમાં લહેરાશે। અને જે રીતે વારે વારે કાશ્મીરમાં આપણે અલગતાવાદી જે તત્વો છે એ ભારત વિરોધી નારાઓ લગાડે છે, પાકિસ્તાન જિંદાબાદ અને ભારત મુર્દાબાદ જેવા નારાઓ લગાડતા હોય તો ખરેખર ભારતના સાર્વભૌમત્વ ઉપર આ પ્રહાર છે। ભારતનું જે સંવિધાન છે એમાં ભારત માતા કી જય બોલવું એ કોઈ પાપ નથી, ઘણા લોકોને એનાથી પણ તકલીફ છે। તો આવા જે લોકોને તકલીફ છે એના વિરુદ્ધ અમે આજે માંડવીમાં રેલી કરી છે અને ભારત માતા કી જય સાથેના નારા સાથે આખા માંડવીમાં આજે રાષ્ટ્રવાદી યુવાનો ફરેલા છે।